વીરપુરની દેસાઈ સીએમ હાઈસ્કૂલના વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહમાં મહીસાગર જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો. મહીસાગર જિલ્લાના વીરપુર નગરને આજે ગૌરવની ક્ષણનો અનુભવ થયો છે. અહીંની પ્રસિદ્ધ દેસાઈ સીએમ હાઈસ્કૂલના વિદ્યાર્થી રવિ તેજસકુમાર પ્રજાપતિએ 12મા ધોરણની બોર્ડ પરીક્ષામાં શાનદાર 94.92% મેળવી સમગ્ર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેણે કુલ 650માંથી 670 ગુણ હાંસલ કર્યા છે. રવિની પ્રતિભાનું બીજું પ્રતિબિંબ ગુજરાત પરીક્ષામાં પણ જોવા મળ્યું, જ્યાં તેણે 104.25 ગુણ મેળવી ઉચ્ચ શિક્ષણ માટે સારો માર્ગ ખુલ્લો કર્યો છે. તેનું કુલ પર્સેન્ટાઇલ 99.41 રહ્યું છે, જે રાજ્ય સ્તરે પણ નોંધપાત્ર માનવામાં આવે છે. રવિની આ સિદ્ધિ પાછળ સતત મહેનત, સમય પાલન અને શિક્ષકો તથા પરિવારજનોના માર્ગદર્શન મહત્વનો ફાળો રહ્યો છે. વીરપુર નગરમાં અને શાળામાં રવિના નામનો ગુંચાટ છવાઈ ગયો છે. પરિવારજનો, મિત્રો, શિક્ષકોએ અભિનંદનનો વરસાદ થવા પામ્યો છે. પ્રાંતિજ તાલુકાના કરોલ ગામના લોકો માટે પણ આ ખૂબ જ ગૌરવની વાત છે કે તેમના ગામનો એક યુવાન આજે સમગ્ર જિલ્લાનું નેતૃત્વ કરી રહ્યો છે. રવિનું સપનું છે કે તેઓ ભવિષ્યમાં કોમ્પ્યુટર એન્જિનિયર બની સમાજ માટે કંઈક નવું અને ઉપયોગી સર્જી શકે. તેની આ સિદ્ધિ અનેક યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે. ત્યારે રવિ પ્રજાપતિ દ્વારા પ્રથમ નંબર મેળવતા શ્રી વીરપુર કેળવણી મંડળ દેસાઈ સીએમ હાઈસ્કૂલના મંત્રી દિલીપભાઈ શુક્લ દ્વારા પ્રતિક્રિયા આપી હતી. ધોરણ 12નું બોર્ડ રિઝલ્ટ જાહેર કર્યું. એમાં શ્રી વીરપુર કેળવણી મંડળ સંચાલિત દેસાઈ સીએમ હાઈસ્કૂલ કે જે આખા સમગ્ર મહીસાગર જિલ્લાની અંદર આજથી લગભગ 10, 15, 20 વર્ષ પહેલાં જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે એના જે બાળકો છે એ કોકને કોક રીતે ઝળક્યા છે અને અમે વિદ્યાર્થીની સંખ્યાની દ્રષ્ટિએ પણ આ સીએમ દેસાઈ હાઈસ્કૂલ ફર્સ્ટ નંબર રહી છે. આજે જ્યારે આ રિઝલ્ટ આવ્યું છે ત્યારે અમારી શાળામાં વિજ્ઞાન પ્રવાહની અંદર રવિ તેજસકુમાર પ્રજાપતિ એ સમગ્ર મહીસાગર જિલ્લાની અંદર પ્રથમ આવ્યો છે. ત્યારે રવિને, એના પરિવારજનોને, શિક્ષક મિત્રોને સૌને હું અભિનંદન પાઠવું છું. ખરેખર તો મહીસાગર જિલ્લાની અંદર આજે રવિ પ્રથમ આવ્યો છે એ ફક્ત સીએમ દેસાઈ હાઈસ્કૂલ નહીં પણ સમગ્ર વીરપુર તાલુકાનું પણ ગૌરવ છે અને અમારા કેળવણી મંડળનું પણ એ ગૌરવ છે. હું રવિને મળ્યો હતો અને મેં એને પૂછ્યું કે બેટા આ જે પરિણામ આવ્યું છે, તું પ્રથમ આવ્યો છે, તારે શું કરવું છે? તો એને મને એવું કીધેલું કે મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બનવું છે. રવિને હું શુભેચ્છા પાઠવું છું કે એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો જે અભ્યાસ કરે એનામાં પણ એ આગળ રહે એવી હું શુભેચ્છા એને વ્યક્ત કરું છું. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.